એજી રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે રે એવા ઝેરો ને એજી રોવા જીવન મારો આવશે રે 5 થી 6 દિવસ થયા છે મામા 2.5 કરોડ રૂપિયા આવી ગયો કેટલો 2.5 કરોડ રૂપિયા આવી ગયો અને ઓછામાં ઓછું 1.5 થી 2.5 કિલો હોનું આવી ગયું કાલે 700 ગ્રામ હોનું આવ્યું તું બોલાય નહીં મારાથી કીધું મોગલ ને ન જોવાય ઉપાડ એટલી ચાંદી આ ન કરાય કારણ કે હું 400 નામ ન દઉં માણસનું નામ દઉં ગામનું ન દઉં વ્યક્તિનું ન દઉં કાલે 700 ગ્રામ હોનું આવ્યું કીધું બેટા બહાર ન કાઢતો ભલે એમનો મર્યો ક્યાં ગામથી ને આવ્યું ક્યાં ના હતા બોલાય નહીં મારાથી મેં બેટા મારે શું કરું કે બાપુ નહીં તારી દીકરીઓ બેન ભાણે અને બહુ થાય તો કોઈ પણ ની દીકરીનું કન્યાદાન દઈ દે કોઈને ફીના પૈસા આપી દે કોઈ શિક્ષણમાં આપી દે કોઈ દવાખાનામાં કાલની વાત છે 700 ગ્રામ મેં વિડીયો નો દીધો શું કામ હું ઈ માંગતો નથી મારી મર્યાદા હોવી જોઈએ મરવા ટાણે એ જે આવશે આડાય કરીએ લુકડાય કામ ખાતા વહી જે દી ખોલ છે તે દી રીસાઈ જાશે ભગવાને દીધું છે તો હારા રસે રૂપિયા વાપરજો અંધશ્રદ્ધામાં જાશો નહીં ભુવા ભારાડી તાંત્રિક પાસે જાશો ને 1 નંબરના ધંધા છે ભુવો એટલે આપણો પરિવારનો વડીલ ને ભુવો સાચા ભુવાનું સન્માન કરું છું બાવા સાધુ બ્રાહ્મણ ભેગ ધારીને એના ધોણા જાગૃત રાખો એની સેવા કરો એ જ સાચું છે અનસુયા માની વાત કરી અમારું ગર્વ ગિરનાર એ વિસ્તાર હો એક સરસ મજાની 2 લીટી મારે કેવી છે 2 લીટી અનસુયાના આંગણા રોડા રે મોટા દેવ 3 બાલુડા રે અનસુયાના આંગણા રોડા રે પોઈડા દેવ 3 બાલુડા રે શક્તિ કે રાસાય બાસુતા ભવ નહીં ભરથાર તો યાપો રે આગે બી ગુજરાતની ગાથા રે આગે બી ગુજરાતની ગાથા રે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો જન્મ નથી થયો પ્રગટ થયેલા દેવ છે સામાન્ય અહીં કોઈ આયોજન હોય બાપુ તો આયોજનમાં આપણે જોઈએ કે 15 દિવસ નીકળી જાય 50 દિવસ મહિનો 2 મહિનો પણ વિચાર તો કરો કે આખા સૃષ્ટિનું સર્જન કર્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ તો કેટલો સમય લાગ્યો હશે તો 3 દેવોએ વિચાર કર્યું કે આપણે માં નથી એટલે ફરતા એમણે વિચાર કર્યો કે એવી જગ્યા મળી જાય એવું કોઈ પાવન ધામ મળી જાય કે ત્યાં આપણે માં મળી જાય એનો થોડોક થાકોડો ઉતરી જાય થાકેલા ત્રણેય અને કોઈ એવું આંગણું મળે એવી માં મળી જાય અને આવ્યા ભવનાથ ક્ષેત્રની અંદર નમો વાય ભૂતાય સાનમ ભયાનમ જટામાહી ગંગા જલદે બ્રહ્માંડ અને ત્રયમ નેત્ર જાલા જલમ ચનુપાલમ વિષમ કંઠ માલા ઝુલેરુંડ માલમ મિટે સંકટમ વાટ ગાટમ વિગટમ રટે નામ ટકોટી કાટે કસટમ અને ગિરા ગોરી અર્ધાંગ કૈલાસ નમસ્તે નમસ્તે આ મહાદેવનું સાનિધ્ય અને ગિરનારની અંદર આવ્યા અને 3 દેવો આવ્યા અને બાળક બનીને પોઢી ગયા અનસુયા મને આંગણે બાળક બનીને પોઢી ગયા અને 3 પત્નીઓ આવી પલવારની અંદર એમ કહે કે બ્રહ્માંડનું સર્જન કરી શકે પલવારમાં એ શક્તિ આવી અને અનસુયા મને કરી વિનંતી કે માં અમારા પતિદેવ અમારા ભરતજી આપો ની અમારા ભરથાર આપો ની તો ઓળખી લ્યો તો ઓળખાતા નથી આમ તો તે દિન આ પતિઓ ઓળખાતા નથી હો એટલે ઓળખી લ્યો તો કે ઓળખાતા નથી ઓળખાતા તો કે કામે લાગી જાવ તો શું એક વાહિંદા કરવા લાગી જાવ એક રસોઈ બનાવવા લાગો એક વારવા લાગી જાવ બાપુ વિચાર તો કરો કે પલવારમાં બ્રહ્માંડનું સર્જન કરે એવી શક્તિઓ એક વાહિંદા કરે એક રસોઈ બનાવે અને મિત્રો ચિત્ર કેવું હશે એટલા માટે કીધું છે
અનસુયાના આંગણા રૂડા રે, પોયડા દેવ 3 બાલુડા રે, અને શક્તિ કેરા સાયબા સૂતા, ભવ નહીં ભરથાર તો યાપો રે, આગે બી ગિરનાર ની ગાથા રે, બમ બમ નાય નાદ ગાજે છે રે, હરિહર સાદ ગુંજે છે, અને ભેદી બણકાર જ્યાં જાજે, ડણ કૂદે તો કેહરી ગાજે રે, આગે બી ગિરનાર ની ગાથા રે. પણ બાપુ કાર્યક્રમને આગળ વધારીએ. આ તો અનસુયા માની યાદી કરીને મને પણ યાદી થઈ, એ વિસ્તારના રહ્યા. બાબુ એક પ્રશ્ન જતા જતા પછી આપણે કાર્યક્રમ પૂરો કરીએ કે 18 વરણ આજથી માની લો ફક્ત 15-20 વર્ષ પહેલાંની વાત કરી, 20 વર્ષ પહેલાંની તો જ્ઞાતિવાદ એટલો નહોતો. અત્યારે એક જ્ઞાતિ એમ બોલે છે કે અમારા તે આ જ્ઞાતિ નીચી, તો બીજી જ્ઞાતિ એમ કહે છે કે આ જ્ઞાતિ. દિન પ્રતિ દિવસ નથી લાગતું થોડોક જ્ઞાતિવાદ વધી ગયો હોય. પણ બાપુ 18 વરણમાં જાય છે અને જવાનો છે હું, પણ મારી સમય હોય, મર્યાદા હોય, એટલે એનો જ્યારે આવશે ત્યારે મામા હું આવવાનો છું. તમારે પણ ભેળું આવવાનું છું. અત્યારે લાઈવ દ્વારા બોલું છું. તમારે હું બોલાવીશ, આપ આવજો અને બધાને ભેળા કરી આપણે જુનાગઢ ભેળું થવાનું છે. એ આનંદ કરીશું, બધા વરણને ભેળા કરીશું અને મોજ આવશે. આપણે અંધશ્રદ્ધા વિશે કુરિવાદ વિચારે કે માણસને સમજા ફેર થાય છે, કોઈ માણસ ખોટા ખર્ચ કરે છે, આ બધું બંધ કરવા માટે આપણે ભેળા થવાના છે. હું જુનાગઢ આવવાનો છું મામા, એક મોગલધામથી હું તમને બોલી રહ્યો છું, પણ એનો સમય આવશે એટલો સામેથી ના આવીશ. એટલે હું કાયમ માટે કહું છું બાપ, કોઈ દી વાતમાં ન આવું, કોઈ ભડકાવ ભાષણ ન કરું. 18 વરણને લઈને બાપુ હાલે છે અને બધાને હારે ન ગણાય બાપ. હે બધાને આ ઝાડ છે, આ ઝાડને તમે પાણો મારો ને તો ઝાડ ફળ આપી દે. એ ઝાડ નહીં બોલે, કારણ કે આ ઝાડ છે, ગા છે. ગાને મામા હું તમે દોઈ લઈ છે અને પછી બહાર કાઢી મૂકી છે. ભલે દુનિયાને ખવડાવતી હોય પણ હાજે એના ખીલે જ આવે હોય, એના માલિકને અહીંયા જ આવે. આ બહુ સમજા જેવું છે. ઘણા મને ઓનું નામ શું, એટલે ભાઈ તમે સમજેલી વાત કરો, હું ચારણ છું. ઓના ગુરુ કોણ, ઓના ગુરુ, પણ તમે હામાં આવો તો બાપુ કે, બાપુ ફોનથી ન કે, હામાં આવો પછી બાપુ કે ફલાણાના ગુરુ કોણ ખરો. ભાઈ તું અહીંયા આવીને મને પૂછ ને. એ ફોનથી મૂળ શું જાણીને બીજે એને વાયરસ કરવાનું હોય. એટલે અહીંયા આવો એટલે બાપુ કે એમ કોઈને શબ્દ મૂંઝાતો હોય, પ્રશ્નો મૂંઝાતા હોય ને તો બાપુ પાસે આવી જાયજો. બાપુ બધું જાણે, હું ચારણ છું. એમ 18 વરણને લઈને હાલે છે મામા. પણ હું એક મામા બીજી વાત કરવા, ભલે કોઈનો વિરોધ નથી કરતો. આ 2 કિલ્લાના કાનાને લઈને હાલે, હું બહુ રાજી થાઉં. ભલે લઈને આવે હો, ખૂબ રાજી છું. 2 કિલ્લાના કાના હા હે ધમણી થઈ જાય. મૂળ આ સિરિયલ 2 કિલ્લાના કાના. હું વિરોધ નથી કરતો. આ બાયુને કેટલી ફીસ ઉડી જાય છે. આ આદમી હોટલે ને કાનો એટલે મતલબ સમજાવો. 12 રાશિમાં કાનો છે. આનો આપણે અહીંયા દીકરો જન્મે શું કહી, અમારે અહીંયા લાલો જન્મો કઈ છે ને. આ સંસ્કૃતિ શબ્દો ભરાવવાળો. દીકરી જન્મે શું કહી છે, અમારે અહીંયા લક્ષ્મી જન્મી. હા, એ વિકૃત જ બોલે, સોરી જન્મી. આ ન બોલાય, એ વિકૃત. હે, છોકરો જન્મો, આ વિકૃત. અમારે અહીંયા લાલો જન્મો, એ લાલો જ છે. હે, દીકરી આપણે નહીં કહી બને તેવું, એટલો લક્ષ્મીનો જન્મ થયો. આ દીકરી લાલો, લાલો એટલે સમજી લાવવાનો. આ લાલો જે નંદ બાવાના નેડે ગયા કે કોણ, કે લાલાને લઈને આવ્યો છો. હવે બાઈ ઓલા લાલાને લઈને, ઓલા ઘરના લાલા કામવાળી હાચવતી હોય અને આ 2 કિલ્લાના લઈને આવે. માફ કરજો, ખોટું ભલે લાગે, પણ તમારા દીકરા છે ને એ જ લાલા છે. એને તેડીને આવો. લાલા કોણે રાખ્યા હતા એ હું તમને શોખ કરું. ફીસ ઉડી જાય છે. 2 કિલ્લાના તમે 18 વરણને આપણે અડતા હોય બાપ. હે, જ્યાં ત્યાં આપણે જાય આવી લાલો હોય નહીં. લાલાને હૃદયમાં રાખો. હૃદયમાં 2-3 જ રાખ્યા છે. કોણે? એક મીરાબાઈ રાખ્યો છે અને એક નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતાએ હૃદયમાં રાખ્યો ને તો 52 કામ કર્યા, અને મીરાબાઈ હૃદયમાં રાખ્યો ને તો ઝેરને પી ગયા હતા. આનો ભાવરથ જ નથી જાણતા. સમજ્યા ને?
કે એના બાપનું નામ શું, તું અહીંયા આવી તો એના બાપનું નહીં, એના બાપના બાપનું અમે આપી દઈ, પણ અહીંયા આવો તો અમે કહી એમ. આ મીરાબાઈ આપ જાણો છો કે રાઠોડની દીકરી, એટલે કીધું કે રાણા મેં તો લગ્ન કર્યા છે. કે મને ખબર છે કે કૃષ્ણને હું વરી ચૂકીશ. એ કે મીરાબાઈ વાત સાચી, કૃષ્ણને વરી ચૂક્યા તો આનું પ્રમાણ જોવે. વાત હાજી, પ્રમાણ તો જોવે ને. આ મોગલધામે આવો છો, બોર્ડ માર્યા છે કે ટૂંકું લુગડું પહેરીને આવવું નહીં, અહીં ખોટું બોલવું નહીં, રૂપિયો મૂકનારને મહાપાપ છે, નામવાળી વસ્તુ સ્વીકારતા નથી. રૂપિયા જો તમે સાનામના મૂકશો તો બાપુ હવનમાં હળગાવી દે છે. લાખો નહીં મામા, કરોડો રૂપિયા મેં હળગાવ્યા છે લાયુમાં. હો, આ બોલું છું. ઘણાએ મને કીધું કે આ લક્ષ્મીને હળગાવો, જવાબ દેવો પડે. મેં અહીંયા આવી કીધું આ ખોટી લક્ષ્મી છે, સાચી લ્યો. શેરાણી સાહેબ નહીં હળગાવી, ખોટી લક્ષ્મી. આ 2000ની કેમ હળગાવતા હતા કે નહીં? આ વસ્તુ એમ કીધું રાણાએ કે મીરાબાઈ તમે કૃષ્ણને વરી ચૂક્યા, હા તો આનું પ્રમાણ દો. પ્રમાણ તો માગે ને, એમને એમ નથી, ભલે માફ કરજો. આયનું ઓઢણું મામા ચારણની દીકરીનું કોઈથી પહેરાય નહીં, અને ઓઢણું ઓઢો ને તો આનું પાલન કરો. અને હોનબાઈ પછી માતાજી નથી. હો, હું લાયુમાં બોલું છું. આય બોલી એટલે બોલ છોટી ગયો. હું એક લેવા દઉં ને થોડોક માલદેવ અને મૂછું નથી, અને નગર ચર્ચા જોવા માટે નીકળ્યો માલદેવ. ચોરન ચલટે 18 વરણ વાતું કરતા, રાજા બહુ હારો, વાહ માલદેવ, વાહ માલદેવ, ધન્ય છે. એમ એક જાણો બોલ્યો હોય ને, આ સોશિયલ મીડિયામાં નથી આવતા. એ કે રાજા તો હારો પણ મોઢે મૂછું નથી. મામા આ વસ્તુનો બહુ વિરોધ કરું છું. મૂછે તા દઈને કામ, મૂછે આમ તા દે ને, કદાચ વેચની હોય આમ કરીને એમ કે હું કામ કરી દઈશ, ન થાય ને એને મૂછ નો કે એને ખડ કહેવાય. અને મૂછું ન હોય અને એમ કહી દે જા બાપ અમે બેઠા તારી દીકરીના લગ્ન કરી નાખ, અને એ લગ્ન થઈ જાય એને મૂછે તા દીધો કહેવાય. મૂછું રાખવાથી જ નહીં, મૂછું ન હોય તો મૂછે તા દીધો કહેવાય. પણ આનો ભાવરત નથી હકતા. અને માલદેવને આવો રાજા તમે વિચાર તો કરો. અને શબ્દ લાગી ગયા શબ્દ મારે મરે ગઈ અને શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચારાય એને સુધરી ગયા સદવે કામ. નીકળી ગયા ને આ ચારણની દીકરી શેરબાઈ 9 વર્ષની ઉંમરો. ક્યાં હાલ્યા માલદેવ, ક્યાં હાલ્યા? એ કે હેમાળે હાડ ગાળવા. કે તમને હેમાળો નહીં ગળે. કે કેમ? કે હજી ચિત્તોડ મેળવવાની જખના છે, તમને નહીં ગળે. પાછા વળો કે હું રાજપૂત છું અને મને ટોસો માર્યો. અરે બાપ તું લાખોનો પાલનહાર છો, કદાચ એકાદું ઈંગાર્યું તને કે તો એવી વાતમાં આવી ગયો કે વાત સાચી છે મારાથી, કે હવે પાછા ડગલા ન ભરાય. અને એ ચારણની દીકરી કીધું કે હવે એક કરે માલદેવ, આંખો બંધ કરી જા. આંખ બંધ કરીને ખોલી, એક એટલી મૂછ થઈ ગઈ, હાથમાં કટાર દીધી. કાલે બાપ ધર્મનું રક્ષણ કરજે, દીકરીનું રક્ષણ કરજે, ગરીબનો દાતાર થાજે. હાલા કટાર હું શેરબાઈ તને આપું છું. આ જગદંબા આમ કરે, આમ બોલી એટલે બોલ છોટે. આ જગદંબા, હું વિરોધ નથી કરતો. હું મને ઘણા કે બાપુ માએ કામ કર્યું, તને વિશ્વાસ હતો. આય હોનબાઈ અમારા ચારણને ખાલી આમ જ કરી ગઈ. જાગતી જોત, સુધારક દેવ, માતાજી બહુ વિરોધ કરતા. આ વસ્તુ છે પણ હવે અમે માનતા થયા છે. એમ આ વસ્તુ સંત છે ને જીવતા ટીકા થાય, મર્યા વાહે ધૂપેડા ફરે. એટલે હું કોઈનો વિરોધ નથી કરતો. આ હોનબાઈ કે જે ગંગાનો અવતાર કયો, કે હરકડિયા વાળી હોનબાઈ નો કયો, આ હોનબાઈ. હું કોઈનો વિરોધ નથી. ઓનો અવતાર આ બધા ડીંગા છે. હું લાયુમાં કહું છું, જગદંબા અવતાર લે તો તરત એ પ્રકૃતિ કહી દે, મળદા ઉભા કરે ભલા માણા. હે અમે ઓળખી જ નથી માને, પણ જે કહેતા હું કોઈનો વિરોધ નથી. એમ કીધું. જોવો આ કાના ઉપર વાત આવી પાછી કોડવડ ભાષામાં કે તમે લગ્ન કર્યા છે કૃષ્ણની યારે? હા. કે આનો પુરાવો કે તમે કયો? આમ કર્યું, દીવાન આદર થયો. આમ કર્યું એટલે ઝેરનો કટોરો આવ્યો. કોડવડ ભાષા અત્યારે ગૂગલમાં આવે નહીં, કાંઈ આવી ગયો. આમ કરીને આમ કર્યું, સભા ભરાઈ ગઈ, પડદા લાગી ગયા. તો પડદા થાડા. કીધું હુકમ કે મીરાબાઈ કીધું મેં કૃષ્ણ હારે લગ્ન કર્યા છે, એનું મારે પ્રમાણ જોવે. કચેરીની માલકર આ રાજાની વાત કરું છો. કેવો હોય છે મીરાબાઈ, કેવી હોય છે
કે મીરાબાઈ ઝેર પી જાઓ કે પીવા ત્યાર છો, મેં તો ગિરધરની હારે લગ્ન કરી લીધા નાનપણમાં ઢીંગલી પોતિયામાં. આ મોટી વાત છે. કટોરો દીધો કે ઝેર ગળા હતી ન પૂગે માણા મરી જાય. કટોરો દીધો અને સભા હોય ને બધા હોય ને, ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન, આ વસ્તુ અસાની નો રહીએ મામા, સમજી ગયા ને? આ અસાની નો રહીએ. મસ્કરી, પ્રેમ, ભૂખ, મર્ડર, આ વસ્તુ દારૂ, ઉધરો, આ ખબર પડ્યા હોય ને રીએ જ નહીં. સોરી ખબર પડી જાય ને બડબડિયા બોલે. એટલે આમ લીધો હાથમાં. હા મીરાબાઈ એમ નથી થતું ભક્તિ, પીવો લ્યો, પી જાઓ ઝેર. તો હોય ને વાતો કરવા માંડ્યા. આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને ભગવાનને એમ થઈ ગયું મીરાબાઈ પી જાઓ. મીરાબાઈને એમ થઈ ગયું કે પી જ જવું છે. અને કૃષ્ણ માધવ પરતિંગ આવી ગયો કટોરાની મેલ ઘોરામ. કૃષ્ણ આવી ગયા, મોરલી વગાડવા માંડ્યા. કટોરામાં આવો, મીરાબાઈને જ દેખાણા, ઓલા ન દેખાણા, કટોરામાં ભગવાન દેખાઈ ગયા. અને એ મીરાબાઈ પી ગયા. અત્યારની પીશે હે? અત્યારની અપ્પા કરે તો આખા ગામમાં વાગે, હું અપ્પા રહું, આ પાપમાં બેહે. ઈ મીરાબાઈ પી ગયા ને એના ભજન છે. શું કીધું? એક જ લીટી. એ જી રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે રે, એવા ઝેરોને એ જી રોવા જીવન મારો આવશે રે. એવા રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે રે. આ બહુ મોટું છે. આ મીરાબાઈ ઈ નરસિંહ મહેતા એ હૃદયમાં રાખ્યો તો તઈ 52 કામ કર્યા. મારા ને તમારા ન કરે, હું તમે ટકા કરી. કોકને દોરા બાંધી, ધાગા બાંધી, હાલે જાડા નાખી. જાડા મને ખબર, જાડા કે ને કહેવાય મામા, માણસ પેટ છૂટી ગયું ને એને જાડા કહેવાય. મને શું કે બાપુ જાડા નાખો, એ જાડા ન કહેવાય. હે મોગલ હાથ ફેરવે. આ શબ્દ ભ્રષ્ટ થઈ ગયા. એમ જાડા તો એવા નાખો કોક દીકરીનું કન્યાદાન લ્યો, જાડા એવા નાખો કોક દીકરીને રાજી કરો, ફીના પૈસા આપો, ગાયોને આપો, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો, કોઈ દવાખાનાનો ઉપયોગ થાવ. બને તો આ કરો. મામા હું લાઈવમાં બોલવા દો, મારા દીકરાને અગર મારી પાસે કાંઈ નથી, રોજના 10-11 લાખ રૂપિયા આવે છે. મને બોલવા દો. અત્યારે આ દિવાળી જેવો ધારો છે, આજે ચોથ છે, 5 થી 6 દિવસ થયા છે મામા. 2.5 કરોડ રૂપિયા આવી ગયો. કેટલો? 2.5 કરોડ રૂપિયા આવી ગયો. અને ઓછામાં ઓછું 1.5 થી 2.5 કિલો હોનું આવી ગયું. કાલે 700 ગ્રામ હોનું આવ્યું તું. બોલાય નહીં મારાથી. કીધું મોગલને ન જોવે, ઉપાડ. એટલી ચાંદી આ ન કરાય. કારણ કે હું 400 નામ ન દઉં, માણસનું નામ દઉં, ગામનું ન દઉં, વ્યક્તિનું ન દઉં. કાલે 700 ગ્રામ હોનું આવ્યું. કીધું બેટા બહાર ન કાઢતો, ભલે એમનો મર્યો. ક્યાં ગામથી આવ્યું, ક્યાં ના હતા, બોલાય નહીં મારાથી. મેં બેટા મારે શું કરું? કે બાપુ નહીં, તારી દીકરીઓ બેન ભાણે અને બહુ થાય તો કોઈ પણની દીકરીનું કન્યાદાન દઈ દે, કોઈને ફીના પૈસા આપી દે, કોઈ શિક્ષણમાં આપી દે, કોઈ દવાખાનામાં. કાલની વાત છે. 700 ગ્રામ મેં વિડીયો ન દીધો. શું કામ? હું એ માગતો નથી, મારી મર્યાદા હોવી જોઈએ. પણ એ માણસ રોઈ ગયા મારી પાસે. 5 જણા આવ્યા હતા, બાયુ ને ભાઈઓ. 700 ગ્રામ હોનું. મને એક જાણો કે બાપુ અત્યારે ભાવ કેટલો? મને શું કરવું? એમ આ ન કરાય. અહીંયા બેઠા પછી મારું સિંહાસન દખણમાં છે મામા, જરીક કહેજો. બીજી વાત, મારા દીકરાનો હું લગ્ન કરું છું ને મામા, આ તમારા જેવા ભેળા થાય અને ખર્ચો ઉપાડી લીધો છે. અને બાપુને રોજનો 10 લાખ રૂપિયા આવે છે. ખાલી 3 દી ધ્યાન રાખીને તોય રૂપિયા કરોડો આવે બાપુ પાસે. આ ન કરાય, આ ધંધો કહેવાય. પણ હું લાઈવમાં બોલું છું કે આ જે મોગલના સેવકો છે ને એ ઉપાડી લેવાનો ખર્ચો. કે બાપુ ભલે ગમે એટલા રૂપિયા થાય, કારણ કે માના સેવકો છે બાપ, એ દીકરાએ ખર્ચો ઉપાડી લીધો છે. કીધું બાપુ અમે એના ભાઈ બેઠા છે, અમે ઉપાડી લઈશું, તમે હુકમ કરો ખાલી. બસ આ બધું પડ્યું રહેવાનું છે. બધું અહીંયા પડ્યું. મને અત્યારે ભીખુદાન હરીમાં આવ્યા છે. એક જ લીટી. ઉપરવાળો શું કહે છે? તમે આવ્યા કાંઈ દીધું નથી? દીધું ક્યાંય નથી દીધું. તમે મનુષ્ય દેહ મળ્યો, તમે દીકરીને આપ્યું કે ના? ગરીબોને કાંઈ કે ના? કાંઈ નથી આપ્યું. અનાથને કાંઈ કે ના? તો તમે માણા નથી, તમે ધાનના ધનેરવા છો. હે ધાનના ધનેરવા. મર્યા વાહે
પછી આ શું કહે છે? એક જ લીટીમાં મરવા ટાણે એ આવશે આડાય કરીએ નકુડાય કામ. હે જીવ મરવા ટાણે એ જે આવશે આડાય કરીએ નકુડાય કામ. ખાતા વહી જે દી ખોલ છે તે દી રીસાઈ જાશે રામ. ખાતા વહી જે દી ખોલ છે તે દી રીસાઈ જાશે રામ. હે મનુષ્ય, આટલું તને ધમ દોલત સંપત્તિ હતી, તે કઈ દાન ન આપ્યું, દીકરીઓને ન આપ્યું, ભેગધારી બ્રાહ્મણ બાવા સાધુને કઈ તે આપ્યું ને, બેનું દીકરીઓને જા તારો એળે અવતાર છે. તું મનુષ્ય નથી, તું એક કીડા રૂપી છો, નરકનો કીડો છો. જા. તે હાથ જોડ્યા કે હે મારા નાથ, મને માફ કરો દેવ, માફ કરો. કે છે હજી શું? હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. હજી બાજી છે હો. કોઈ પણ બેન દીકરીને તમે પરણાવી દો, ગુપ્ત રીતે દામ કયો તો હજી છે. શું કે? હજી બાજી એ તારા હાથમાં ને તું કરી લે રૂડાય કામ. ખાતા વહી જે દી ખોલ છે તે દી રીજાઈ જાય છે રામ. ખાતા વહી તે દી ખોલ છે તે દી રીજાઈ જાય છે રામ. ભગવાન રાજી થાય છે કે વાહ વાહ મનુષ્ય, વાહ મનુષ્ય, ધન્ય છે તને, ધન્ય છે. તો આવું કરજો. ભગવાને દીધું છે તો હારા રસે રૂપિયા વાપરજો. અંધશ્રદ્ધામાં જાશો નહીં. ભુવા ભારાડી તાંત્રિક પાસે જાશો ને, એક નંબરના ધંધા છે. ભૂવો એટલે આપણો પરિવારનો વડીલ, એને ભૂવો. સાચા ભુવાનું સન્માન કરું છું. બાવા સાધુ બ્રાહ્મણ ભેગ ધારીને એના ધૂણા જાગૃત રાખો, એની સેવા કરો, એ જ સાચું છે. બસ આટલું જ. મારા મામા ઇન્ટર લીધું, ખૂબ મુરલીધર એને જાજુ દે, મા મોગલ એને લાંબી આવેશ દે, અને આવા આવા સારા કામ કરે એવા મોગલના આશીર્વાદ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સુરીલો સંવાદમાં કાર્યક્રમમાં આવ્યા, તમામ અમારા પ્રશ્નો હતા તમામ વણી લીધા બાપુ. ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.